ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કરોડો રૂપિયાની રકમ ઝડપાઈ જતા હાહાકાર. ગુજરાત રાજસ્થાન માવલ ચોકી પરથી ઝડપાયા કરોડો રૂપિયાની રકમ, ગણતરી માટે મંગાવ્યા મશીન. અમીરગઢ પાસે આવેલ રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પરથી ભારે માત્રામાં રોકડ રકમ લઈ જતી 2 કારો સહિત 4 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. રાજસ્થાન પોલીસે ઇન્કમટેક્સ વિભાગની જાણકારી કરી હતી. ગુજરાત ચૂંટણી પૂર્વે મોટી માત્રામાં રોકડ રકમ પકડાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. રાજસ્થાન આબુ રોડ રીક્કા પોલીસ માવલ ચેકપોસ્ટ પર નાકાબંધી કરી વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન 2 શંકાસ્પદ 2 કારોને ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા રોકાવેલ હતી, જેમાં પોલીસ દ્વારા તપાસ કરતા કારની ડિક્કીમાં મોટી સંખ્યામાં ભારતીય ચલણી નોટોના બંડલો ભરેલ હતા. આથી પોલીસે તેની તપાસ કરવા માટે બંને કારો અને તેમાં સવાર 4 વ્યક્તિઓને આબુ રોડ પોલીસ સ્ટેશનમાં લઈ ગયેલ હતા. પોલીસ દ્વારા જોધપુર ઇન્કમટેક્સની જાણ કરતા તેઓ પણ પહોંચી રહ્યા છે. ભારે માત્રામાં ચલણી નોટો હોવાથી પૈસા ગણવા માટે મશીન લવાયા હતા. પોલીસે પકડાયેલ ₹5 કરોડ 94 લાખ જેટલી માતબર રકમની માહિતી મુજબ જાણવા મળ્યું છે. પકડાયેલ રૂપિયાના બંડલો ક્યાં લઈ જવામાં આવતા હતા અને ક્યાંથી લઈ આવ્યા હતા તેની તપાસ શરૂ કરેલ છે. रिपोर्टर राज गज्जर, बनासकांठा। हाँ सर, क्या कार्रवाई थी जरा पूरी? आज सुबह मावल चौकी पे नाकाबंदी करते हुए मावल चौकी की टीम ने, रिको थाने की टीम ने 2 गाड़ियाँ जो है वो पकड़ी थी, जिसके अंदर भारी मात्रा में कैश पाया गया। जो गाड़ियों की में हर गाड़ी में 2-2 आदमी थे। एक गाड़ी थी गाड़ी सेल्टोस, गुजरात पासिंग की गाड़ी थी, जिसमें साहिल प्रजापति और प्रवीण रेबारी ये 2 व्यक्ति मिले। इनके साथ में एक दूसरी गाड़ी और थी स्विफ्ट डिज़ायर, वो भी गुजरात पासिंग की गाड़ी थी। इसमें भी 2 व्यक्ति मिले, छगनलाल और दलाराम। ये सभी व्यक्ति वर्तमान में अहमदाबाद के रहने वाले हैं। जब्ती के बाद में इनको थाने पे लाया गया और थाने पे लाकर इनके पास में भारी मात्रा में जो है वो अवैध कैश मिला। थाने पे लाकर अवैध कैश की काउंटिंग की गई तथा इनकम टैक्स डिपार्टमेंट को सूचित किया गया। इनकम टैक्स डिपार्टमेंट की भी टीम मौके पर आएगी और उनकी भी पूछताछ चल रही है। दोनों गाड़ियों से कुल 5 करोड़ 94 लाख रुपए जब्त किए गए। सर, ये कहाँ से कहाँ ले जा रहे थे? ये शिवगंज से इन्होंने गाड़ियाँ लेना बताया है और अहमदाबाद जो है ये इनको डिलीवरी देनी थी। प्रथम दृष्टया इनका हवाला का ये जो पैसा है ये सामने होना आया है। आगे जो है इन्वेस्टिगेशन, जो भी हमारी तफ्तीश है इनसे, वो अनुसंधान अभी जारी है।